નમસ્કાર મિત્રો, 8 માર્ચને મહિલા દિવસ આવી રહ્યો છે ત્યારે આપણી સાથે અહીંયા રક્ષાબેન દવે છે કે જેઓ એક લેખક છે ને રચયિતા પણ છે. ઘણા એમને કાવ્ય સંગ્રહ પણ લખેલા છે. આપણે આજે તેમની સાથે વાત કરશું. બેન, તમારું ઈટીવીમાં સ્વાગત છે. નમસ્તે. વાત કરીએ તો તમે છો તો તમારું નાનપણ જે છે ને ખાસ કરીને તમને મીરાબાઈ તરીકે પણ ઉપનામ મળેલું છે. હા, અને નાનપણથી તમે ક્યાં મોટા થયા? તમારા પિતાજી, માતાજી, ભાઈઓ બહેનો, તમારું જીવન ક્યાં પસાર થયું? અમે અહીંના છીએ. મારું આ વતન છે, ભાવનગર મારું વતન છે. પણ મારા બાપુજી અને બા બંને જાફરાબાદ હાઈસ્કૂલમાં સર્વિસ કરતા હતા. હું પણ કરતી હતી. એટલે બધા લોકો હસીને એમ કહેતા હતા કે આ તો દવેની સ્કૂલ હોય ને એવું લાગે છે. એટલે મારું બાળપણ તો થોડું મુંબઈ પસાર થયું, પછી ભાવનગર પસાર થયું. પણ પછી હું ભણતી હતી જાફરાબાદમાં. એટલે સમજદાર જે બાળપણ કહેવાય ને એ મારું જાફરાબાદમાં પસાર થયું. તે એસએસસી સુધી જાફરાબાદ હતી. પછી મારી બેન જન્મી, છાયાબેન દવે, જે રીતે ચિત્રકાર છે એ. તો મને એને છોડીને કોલેજમાં જવું ના ગયું. એટલે મેં એક્સટર્નલ કર્યું જાફરાબાદમાં. એટલે હું કોલેજમાં ગઈ નથી. પછી એમએ પછી કોલેજમાં ગઈ, બીએ થઈ ગઈ ને પછી એમએમાં કોલેજમાં ગઈ, કારણ કે ત્યારે બેન મોટી થઈ ગઈ હતી. તો મારું બધું મોટાભાગનો બાળપણનો સમય જાફરાબાદ ગયો. અચ્છા બેન, આ લખવાની શરૂઆત જે છે શુદ્ધ ગુજરાતીની જે વાત છે, તો આ તમને રસ ઉત્સાહ ક્યારથી જાગ્યો, કયા સમયમાં? હા, લખવાનો ઉત્સાહમાં તો એવું છે ને કે એ મને પરંપરાગત મળ્યું છે. મારા બાપુજી પ્રહલાદભાઈ દવે, એના બાપુજી જયકૃષ્ણ ભવાની શંકર દવે, અને એમના બાપુજી ભવાની શંકર દવે. તો આ ભવાની શંકર છે ને, અમે લોકો દ્વિવેદી છીએ. દ્વિવેદી ઉપરથી દવે શબ્દ વ્યુત્પન્ન થયો. તો એ ભવાની શંકર કવિ હતા. અને ભાવનગરના મહારાજા તખ્તસિંહજી, મહારાજ તખ્તસિંહજી બહાદુર કહેવાતા. એ તખ્તસિંહજી બહાદુર એટલા બધા ખુશ હતા મારા વડદાદા ઉપર કે એમણે અહીંયા ભાવનગરમાં એમને મકાન આપેલું. પછી વખત જતાં આજુબાજુ બધા કુકડા ને એવું બધું આવી ગયું. એટલે અમે લોકો એ મકાન એમને કહ્યું કે હવે પાછું લઈ લો. તો એ કે અમે પાછું ન લઈએ, અમે તો ક્ષત્રિય છીએ, દાન આપેલું કે પાછું લઈએ, તમે જેને વેચ્યું હોય ને એને વેચી દો. કારણ કે હું સમજી ગયો તમે રહી શકો એમ નથી, બ્રાહ્મણ લોકો. એટલે એ મકાન અમે વેચી દીધું. એટલે મારે કહેવું છે શું કે મારા દાદાના બાપુજી એટલે મારા વડદાદા કવિ હતા. અને ભવાની શંકર દ્વિવેદી એનું નામ, અને ભવાની કાવ્ય સમુચ્ચય નામનું એમનું પુસ્તક હતું. અવળું જાડું પુસ્તક હતું. પણ કેટલી જૂની વાત કરું છું કે એ પુસ્તકની કિંમત 2 રૂપિયા હતી. અને એમના દીકરા જયકૃષ્ણ તો એ ધ્રાંગધ્રામાં અને હળવદમાં બંનેમાં થોડો સમય અહીંયા થોડો સમય અહીંયા એમ એક સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા. અને ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી બધામાં ફ્લુઅન્ટલી પ્રવચન કરતા હતા. એટલે મારી પાસે જે કંઈ આવ્યું છે ને આ લોકો પાસેથી આવ્યું છે. એ મારી ગંગોત્રી છે. લખવાની શરૂઆત કરી હશે, કઈ એવી રચના છે કે જે પ્રથમ તમે લખી હતી આજે પણ તમને અહીંયા હોય, અથવા તો એ પછીની પણ એવી રચનાઓ કઈ છે કે જે તમને આજે પણ અહીંયા હોય? કારણ કે બાળ વાર્તાઓ ઉપર વધારે તમારા સંગ્રહ છે. બાળ વાર્તા ઉપર નથી હો, મારા સંગ્રહ મોટે ભાગે મારા મોટાઓના કાવ્યો ઉપર જ છે. અને પછી પ્રવાસ પુસ્તકો મેં ઘણા બધા લખ્યા છે. પછી હું તો પ્રાધ્યાપક છું એટલે મેં વિવેચન પુસ્તકો ઘણા બધા લખ્યા છે. તો આ પછી હું પ્રવચનકાર છું. જેલની અંદર તો મેં 15 દિવસ સુધી 18 અધ્યાયો ઉપર, ગીતા ઉપર પ્રવચન કરેલું. એટલે એ બધા લોકો મને પ્રવચનકાર તરીકે ઓળખે છે. અચ્છા, તો પહેલી રચના? હા, પહેલી રચના હું બાળક હતી, 8 વર્ષની હતી ત્યારની હું કવિતાઓ રચતી હતી. પણ મોટા થયા પછી મને એ બધી કવિતા ન ગમી. મને ના આ તો બધા જોડકણા જેવું છે. ફૂલ તને ગંગા અને જમુનાના પાણીડા પાવને આ તો એક કવિતા કહેવાય. પણ એ 8 વર્ષની ઉંમરના બાળકો આવું જ લખે. પછી મોટા થયા પછી મેં કાઢી નાખ્યું. પણ એ બધું ફેંકી દીધું, કાઢી નાખ્યું. પણ એક કવિતા મેં જાળવી રાખી. એ કવિતા બહુ સરસ હતી. એનું નામ હે મહાદયાળાઓ. બહુ સરસ કવિતા હતી. અને મારું સૂરજમુખી કરીને સૌથી પહેલું કાવ્ય પુસ્તક છે ને એમાં મેં એ મૂકેલી છે. અને નીચે લખ્યું કે 8 વર્ષની હતી ત્યારે રચેલી. અચ્છા, આજનો જે સમય છે આપણે જોઈએ તો શુદ્ધ ગુજરાતી, ઇંગ્લિશ મીડિયમ ધીરે ધીરે શિક્ષણની એમ કહીએ તો વ્યાખ્યા પણ બદલાતી જાય છે, અંગ્રેજી માધ્યમ જે રીતે આવતું જાય છે, તો આપણને જોતા હશું સમાજની અંદર કે ઘણા બાળકોની અંદર કે અત્યારની જે પેઢી છે એની અંદર શુદ્ધ ગુજરાતી તળપદી ભાષા છે કે ગુજરાતી શુદ્ધ બોલવી કે તેનું પણ જ્ઞાન ક્યાંક ઓછું જોવા મળે છે. એનું કારણ એને મા બાપ છે. કારણ કે એ લોકોને એમ છે કે અમારા છોકરા અંગ્રેજી મીડિયમમાં ભણે અને ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર કરે. પણ આ એક જ કવિતા તમારું છોકરું મરી જશે ને ત્યાં જ બોલશે.
બોલવાનું, બાકી કાંઈ બોલવાનું નથી. કારણ કે એ કાંઈ અંગ્રેજી જટ આવડે નહીં. મેં એક શિક્ષક બેનને પૂછેલું, મેં કીધું તમે અંગ્રેજી આમ ફ્લુઅન્ટલી બોલી શકો? મને કે ના, અમે તો આ લોકોને સવાલો પૂછીએ અને એ સવાલોના જવાબો એ લોકો બરોબર આપે છે ને એ અમે સમજીએ. બાકી એ કે એમ અંગ્રેજીમાં બોલવાનું બહુ અઘરું છે. અચ્છા, તમને લાગે છે કે આજે અંગ્રેજીની હોડ લાગી છે એમાં આપણો સમાજ છે ગુજરાતીને પણ ક્યાંક ખોટ અનુભવી રહ્યો છે, શું કરવું એ જોઈએ? ગુજરાતી ગુમાવી દેશે અને ગુજરાતી ગુમાવી દેવા જેવી ભાષા નથી. એમાં કેટલું બધું સર્જન થયું છે. સુંદરમ, ઉમાશંકર, ઉષ્ણસ, મારે સુધીની વાત છે. અમે બધાએ લખ્યું એ બધાનું શું થશે? એટલે આ જે કંઈ આ ઊભું થયું ને, મને એવું લાગે છે કે એ વંટોળ છે, શમી જશે ધીમે ધીમે ધીમે. આ જે છોકરાઓ અંગ્રેજી ભણીને મોટા થયા ને એ છોકરાઓ જ સમજશે કે આપણે ખોટી લાઈનમાં ગયા હતા. અચ્છા, મહિલા દિવસ છે 8 માર્ચે, તમારું પણ ખૂબ યોગદાન કહીએ તો સમાજની અંદર રહ્યું છે. કઈ દ્રષ્ટિએ અત્યારે તમને લાગે છે કે અત્યારનો જે સમાજ છે, એક મહિલા છે, એ મહિલાનું સ્થાન ક્યાં હોવું જોઈએ? મહિલા માટે થઈને તમારો મત શું છે? મહિલાનું સ્થાન બહુ ઊંચું હોવું જોઈએ, જે હજુય નથી. કઈ રીતે? કોઈ પણ પુરુષ પોતાની પત્નીનું માન જાળવતો હોય ને એવું મને ભાગ્યે જ દેખાય છે. દેખાતું જ નથી. એમ પોતું ચાલ, તું એમાં ન સમજ, તું એમાં ન સમજ, તું રસોઈમાં સમજ અને બાળકોને મોટા કર, તું એમાં ન સમજ, તું એમાં ન સમજ. એને ઊંચી કોઈ દિવસ આવવા દીધી નથી. એનો મત કોઈ દિવસ લેવામાં આવતો જ નથી. અને બહેનોને ફાવી ગયું છે. એક બેન ખેડૂતવાસમાં હતી ને બહુ માર ખાતી હતી. એટલે મેં એને કીધું શું કામ માર ખાવશે? એક વખત તમે લગાવી દો ને એને તો ખબર પડે કે તમે મારી શકો છો. માર નહીં ખાવો જોઈએ, નીકળી જાઓ ઘરની બહાર. મને કે પુરુષ તો મારે જ ને. લે હવે આ બૈરાને કઈ રીતે સમજાવવું? અચ્છા બેન, એવું સમજે છે કે અમે તો માર ખાવા માટે જ છે, પુરુષ તો મારે જ ને. લો, અચ્છા, તમે મહિલા છો, સારા લેખક છો, રચયિતા છો, એટલા બધા બાળ સંગ્રહ, બાળ વાર્તા તમે જે લખી છે કયા અનુસંધાને તમે એની રચના કરી હતી? એમાં એવું છે ને કે મારી બેન મારેથી 16 વર્ષના આવી છે અને મારી બા સર્વિસ કરતા હતા હાઈસ્કૂલમાં. એટલે મેં એને ભણતા 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 મેં ઉછેરી. તો બાલ ઉછેરમાં બાલ વાર્તા અને બાલ ગીતો તો જરૂર ના છે. એટલે મને બાલ ગીતો અને બાલ વાર્તા બધું લખતા આવડી ગયું. આ બધું મારી જરૂર પ્રમાણે આવડવા માંડ્યું. એમ થયું. અને અહીંયા તો મેં કેટલી બધી વાર્તાઓ કહી છે. મારી પાસે લગભગ 2000 જેટલી વાર્તાઓ છે. અને આ અહીંયા વિજ્ઞાનનું છે ને, શું એનું નામ છે, વિજ્ઞાન નગરી. હા, તો એ લોકોએ એક વખત પોતાની ચેનલ ઊભી કરેલી, વિકાસ સૌનો એવી ચેનલ હતી. તો એની અંદર એમણે એટલી બધી મારી પાસે વાર્તાઓ કેવડાવેલી. એટલે એ બધી વાર્તાઓ મારી પાસે છે. મારી પોતાની ચેનલ ઉપર યુટ્યુબમાં એ બધી જ વાર્તાઓ છે. છોકરાઓ બેઠા હોય, માણતા હોય અને હું એ લોકોને લાઈવ વાર્તા કહેતી હોઉં. અચ્છા, વિશ્વ મહિલા દિવસ છે 8 તારીખ, એક મહિલા તરીકે શું મેસેજ તમારો? હા, મારો મેસેજ બહુ મોટો છે. બહેનોને એમ ખબર પડવી જોઈએ કે આપણે કાંઈ સામાન્ય નથી. અને એ ખબર પડવી જોઈએ કે જેમ કોઈએ આપણો દીવો ઓલવવાનો નથી, એમ આપણે કોઈનોય ઓલવવાનો નથી અને માન મેળવવાનું છે. હું તો પહેલેથી જોતી આવી છું કે બહેનોનું માન સમાજમાં છે જ નહીં. હું ક્યાં પરણી છું? જુઓ ને, મેં ચક્કરણામાં ટાંટીઓ જ મૂક્યો નહીં. આપણે સમજી ગયા કે આમાં પડવા જેવું છે જ નહીં, આમાં પડવા જેવું નથી. અને આ લોકોને બધાને આપણે સમજાવીએ કે કેવી રીતે જીવવું જોઈએ. એટલે હું આ કોલેજમાં હતી ને ત્યારે મેં એક પુસ્તક લખેલું. નાનું પુસ્તક હતું પણ બહુ જબરું હતું. એનું નામ હતું અરુણોદય તમારા હાથમાં છે. તો એમાં બહેનોએ પરણવું જ જોઈએ એવું નથી અને પરણે તો કંઈ તકલીફ નથી, પણ એને આવડવું જોઈએ પોતાનું સ્થાન ત્યાં હાચવવા માટે. અંદર વહુ છે, વહુ છે, વહુ 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 થઈ જશે. અને પછી એ આખી ચોપડી આમ તમે પાછી આમ ઊંધી કરીને મૂકી હોય ને તો એમાંથી તમને સંદેશ મળે. એમાં છેલ્લા પૂઠા ઉપર એવું લખ્યું છે, ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે પણ હું આત્મહત્યા નહીં કરું, એવું લખેલું છે. એટલે મને આજની તારીખમાં ઘણી બહેનો આવીને કહી જાય છે, બેન તમે આમ આ લખ્યું હતું ને અને પછી કોઈ ગુજરી જાય, મારે ત્યાં કોઈક છોકરીઓ પોતાને મોતે ગુજરી જતી હોય એવું બનતું હોય ને તો આપણે મંગલ મંદિર ખોલો કંઈ પ્રાર્થના ન કરીએ? તો ત્યારે મારે તો બોલવાનું હોય જ. ત્યારે હું એ લોકોને કહું, જો એ છોકરી આપઘાત કરીને ગુજરી ગઈ હોય ને તો હું એ લોકોને કહું કે ચલો આજે તમે બધા મને સંકલ્પ આપો કે અમે આપઘાત નહીં કરીએ. એ કે તમે આવી પ્રતિજ્ઞા લેવડાવતા હતા ને હાથ ઊંચો કરીને કે ગમે એવી પરિસ્થિતિ આવે, વિકટ પરિસ્થિતિ, અમે આત્મહત્યા નહીં કરીએ. એટલે અમારી એટલી ખરાબ દશા હતી ને કે લગ્ન પછી પણ આ અમને યાદ આવતું હતું ને એટલે અમે આત્મહત્યા ન કરી. અને અત્યારે એવું લાગે છે કે સારું છે ન કર્યું. અમે ઘણા ઘણા ખુશી છીએ. અચ્છા, આ હતા રક્ષાબેન, જેની સાથે આપણે મહિલા દિવસને લઈને વાત કરી કે એમનું જીવન કઈ રીતે તેમને પસાર કર્યું છે અને મહિલાઓને લઈને પણ તેમનો શું સંદેશો રહ્યો છે.
ભાવનગરથી ચિરાગ ત્રિવેદી, ઈટીવી ભારત, ભાવનગર.